જો વિદ્યાર્થી મિત્રો મજામાં ચોથા ચેપ્ટરનો એટલે કે કાર્બન અને તેના સંયોજનો ચેપ્ટરનો આજે 5મો લેક્ચર છે. ગયા લેક્ચરમાં આપણે હાઇડ્રોક્લોરિક એસિડ, એમોનિયા એટલે કે NH3, H2O વગેરેની અંદર સહસંયોજક બંધ કઈ રીતે બને છે એ જોયું. આજે આપણે કાર્બનથી શરૂઆત કરવાના છીએ. मतलब કે ચેપ્ટર જે તત્વો પર જે સંયોજનો પર બેઝ છે એની આજે શરૂઆત છે. તો સૌપ્રથમ કાર્બનથી શરૂઆત કરીએ, કારણ કે કાર્બન અને તેના સંયોજનો છે. તો સૌથી પહેલા કાર્બન સમજીએ કે કાર્બન પોતાના જેવા જ અણુઓ સાથે એટલે કે કાર્બન સાથે કઈ રીતે સહસંયોજક બંધ બનાવે છે એ સમજીએ. તો એ સમજવા માટે પહેલા આપણે કાર્બનની ચતુર્ભુજ સંયોજકતા એટલે કે 4 સંયોજકતા જે છે કાર્બનની એ કઈ રીતે છે અને શું કામ તે સહસંયોજક બંધ જ બનાવે છે, આયનીય બંધ શું કામ નથી બનાવતો એ આજે આપણે સમજીએ. બરાબર છે. તો પ્રશ્ન કદાચ તમને એવો પૂછાય કે કાર્બનની ચતુર્થ સંયોજકતા એટલે કે 4 સંયોજકતા સમજાવો. તો હું તમને પહેલા કન્સેપ્ટ સમજાવી દઉં કે કાર્બન પરમાણુ ક્રમાંક છે 6. ઇલેક્ટ્રોનિક સંરચના થાય 2 6 એટલે કે K કક્ષામાં એટલે કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષા L કક્ષા એમાં 4 ઇલેક્ટ્રોન. બીજી કક્ષા L કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. બીજી કક્ષાની ક્ષમતા છે 8 ઇલેક્ટ્રોન. તો બીજી કક્ષા પૂર્ણ કરવા માટે 4 ઇલેક્ટ્રોન મેળવે તો આ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ જાય અને બીજી કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય અને કાર્બન તત્વ સ્થાયી થઈ જાય. અથવા બીજો ઓપ્શન એ છે કે આ 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો છેલ્લી કક્ષા થઈ જાય પહેલી કક્ષા, મતલબ કે પ્રથમ કક્ષા છે એની બાહ્યતમ કક્ષા થઈ જાય અને સંપૂર્ણ ભરેલી છે. તો કાર્બન પાસે બે ઓપ્શન છે, અથવા તો 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે અથવા તો 4 ઇલેક્ટ્રોન મેળવી લે. તો તેના માટે બંને ઈઝી પડે, 4 ઇલેક્ટ્રોન ગુમાવવા અને 4 ઇલેક્ટ્રોન મેળવવા. પરંતુ કાર્બન આ બેમાંથી કોઈ પણ વસ્તુ કરતો નથી, 4 ઇલેક્ટ્રોન ગુમાવતો પણ નથી અને 4 ઇલેક્ટ્રોન મેળવતો પણ નથી. શું કામ નથી મેળવતો કે ગુમાવતો એ સમજીએ. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, આથી તેનો મતલબ એવો થાય કે કાર્બનનું ધારો કે આ ન્યુક્લિયસ છે, 6 પરમાણુ ક્રમાંક છે, આનો મતલબ 6 પ્રોટોન છે અને તેની આજુબાજુ આ પહેલી કક્ષા આમાં 2 ઇલેક્ટ્રોન 1 અને 2 અને બીજી કક્ષા આ કક્ષા એમાં કેટલા ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન 1 2 3 અને 4. બરાબર છે. મતલબ કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 પ્રોટોન અને 6 ઇલેક્ટ્રોન છે. બરાબર છે. આ સ્થિતિ છે અત્યારે કાર્બનની. હવે ધારો કે કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે. કાર્બન 4 ઇલેક્ટ્રોન માનો કે ગુમાવે. તો કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો ગુમાવે એટલે ધન આયન થાય. તમને ખ્યાલ છે કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે તો પોતાની ઉપર ધન વિચાર લાગે. બરાબર, ધન આયન કહેવાય. હવે માનો કે 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો તેની ઉપર +4 લાગે અથવા તો 4+ જે રીતે લખો એ રીતે. મતલબ કે ધન આયન બનાવે. કેવો આયન બનાવે? ધન આયન બનાવે. તો હવે આ 6 ઇલેક્ટ્રોનમાંથી 4 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા. મતલબ હવે કાર્બન પાસે કેટલા રહે? 4 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે 6 માંથી હવે રહ્યા 2 ઇલેક્ટ્રોન. તો હવે આ પરમાણુની અંદર તમે વિચારો કે આ 4 ઇલેક્ટ્રોન એને ગુમાવી દીધા. બરાબર છે. એટલે આ કક્ષા ખાલી થઈ ગઈ. હવે કાર્બન પાસે ટોટલ 6 પ્રોટોન છે અને 2 ઇલેક્ટ્રોન છે. તો શું કાર્બન તત્વ, કાર્બનનો પરમાણુ 6 પ્રોટોન અને એની સામે 2 ઇલેક્ટ્રોન, મતલબ કે ધન વીજભાર 6 અને ઋણ વીજભાર કેટલા? 2 છે. તો આ તત્વ, આ પરમાણુ અત્યારે અસ્થાયી અવસ્થામાં કહેવાય. બરાબર છે. કારણ કે 6 ધન વીજભાર અને 2 ઋણ વીજભાર આટલું સાચવવું કાર્બન માટે બહુ મુશ્કેલ છે. એટલે આ રીતે પરમાણુ અસ્થાયી થઈ જાય. એટલે જો ધન આયન બનાવે તો કાર્બન તત્વ કેવો થઈ જાય? અસ્થાયી થઈ જાય. બરાબર. એટલે ધન આયન બનાવવું કાર્બન માટે શક્ય નથી. હવે માની લો બીજી એક પોસિબિલિટી વિચારીએ કે 4 ઇલેક્ટ્રોન બીજા મેળવી લે. બરાબર, ગુમાવવાની વાત કરી, હવે બીજી મેળવવાની વાત કરી. દાખલા તરીકે અહીંયા 6 ઇલેક્ટ્રોન અને 6 પ્રોટોન છે. અહીંયા ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન છે. હવે કક્ષા પૂરી કરવા માટે ધારો કે બીજા 4 ઇલેક્ટ્રોન મેળવે. બરાબર, તો અહીંયા બીજા 4 ઇલેક્ટ્રોન આવી ગયા. ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન આવી ગયા. એટલે અહીંયા કેટલા થઈ ગયા? હવે 8.
એટલે કક્ષા પૂરી થઈ ગઈ. તો કક્ષા પૂરી કરવા માટે 4 ઇલેક્ટ્રોન મેળવવા. હવે મેળવે તો કેવો આયન બનાવે? ઋણ આયન. એટલે C -4 અથવા તો 4 આ ઋણ આયન બનાવે. કેવો આયન બનાવે? ઋણ આયન. તો કાર્બન પાસે પહેલા હતા 6 ઇલેક્ટ્રોન, 4 ઇલેક્ટ્રોન બીજા આયન મેળવ્યા. એટલે હવે અહીંયા કેટલા થયા? 10 ઇલેક્ટ્રોન. તો હવે કાર્બન પરમાણુની સ્થિતિ તમે વિચારો. 6 ધન વિદ્યુતભાર છે અને ઋણ વિદ્યુતભાર કેટલા? 10. તો આ વીજભાર સાચવવા પણ કાર્બન માટે મુશ્કેલ બની રહે. ખૂબ વધારે ઊર્જાની જરૂર પડે જો તેને સ્થાયી રાખવો હોય તો. એટલે આ અવસ્થામાં કાર્બન પરમાણુ અસ્થાયી કહેવાય. કેવું કહેવાય? અસ્થાયી. એટલે જો કાર્બન પરમાણુને 4 ઇલેક્ટ્રોન ગુમાવવા કે મેળવવા હોય, ધન આયન કે ઋણ આયન બનાવવો હોય તો કાર્બન પરમાણુ અસ્થાયી થઈ જાય છે. બરાબર? એટલે ઇલેક્ટ્રોન ગુમાવવા કે મેળવવા શક્ય નથી. અને આયનીય સંયોજનો જે છે, હું તમને યાદ અપાવું, આયનીય સંયોજનમાં શું થતું હતું? ઇલેક્ટ્રોનની આપ-લે થતી હતી. કોઈ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવતો હતો, કોઈ તત્વ ઇલેક્ટ્રોન મેળવતો હતો, હે ને? તો ઇલેક્ટ્રોન ગુમાવી અને મેળવીને સંયોજન બનાવવાનું કાર્બન માટે શક્ય થશે, કારણ કે ગુમાવી કે મેળવી તો શકતો નથી કાર્બન પરમાણુ. એટલે કાર્બન પરમાણુ માટે આયનીય સંયોજન બનાવવું શક્ય નથી, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવી કે મેળવે કાર્બન પરમાણુ તો તે અસ્થાયી થઈ જાય છે. તો ઇલેક્ટ્રોન ગુમાવવા કે મેળવવા શક્ય નથી, મતલબ કે આયનીય સંયોજન બનાવવું શક્ય નથી કાર્બન પરમાણુ માટે. બરાબર છે? આથી કાર્બન પરમાણુના આયનીય સંયોજન બનતા નથી, પરંતુ કાર્બન પરમાણુના સહસંયોજક સંયોજનો બને છે. બરાબર? એટલે હવે મેળવશે કે ગુમાવશે નહીં, પરંતુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. શું કરશે? ઇલેક્ટ્રોનની ભાગીદારી. આથી કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવે કે ગુમાવે શક્ય નથી, પરંતુ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધ બનાવી અને પોતાના સંયોજનો બનાવે છે. કાર્બનની આ સંયોજકતા અથવા તો આ ગુણધર્મ અથવા તો આ વૃત્તિ અથવા તો આ બિહેવિયર, આ વર્તનને કહેવાય કાર્બનની ચતુઃ સંયોજકતા. શું કહેવાય? કાર્બનની ચતુઃ સંયોજકતા. બરાબર? આ જે કન્સેપ્ટ મેં તમને સમજાવ્યો એને કહેવાય કાર્બનની ચતુઃ સંયોજકતા. ખ્યાલ આવી ગયો તમને? શરૂઆત ક્યાંથી કરવાની? કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. કાર્બન પરમાણુને સ્થાયી થવા માટે 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે અથવા તો 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે સ્થાયી થવા માટે. પરંતુ જો 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો પોતે 4 ધન વિદ્યુતભાર એટલે ધન આયન બનાવે, C+4 બનાવે ધન આયન. પરંતુ જો ધન આયન બનાવે તો 4 ઇલેક્ટ્રોન ગુમાવ્યા કહેવાય. આ સ્થિતિમાં કાર્બન પરમાણુ પાસે 6 પ્રોટોન અને 2 જ ઇલેક્ટ્રોન વધે. 4 ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછી 2 જ ઇલેક્ટ્રોન વધે તો કાર્બન પરમાણુ અસ્થાયી કહેવાય. બીજી સિચ્યુએશન, જો 4 ઇલેક્ટ્રોન મેળવે તો C-4 કહેવાય, ઋણ આયન બનાવે. આ સ્થિતિમાં પણ કાર્બન પરમાણુ પાસે 6 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન બચે છે. આ પણ અસ્થાયી કહેવાય. આથી કોઈ પણ સિચ્યુએશનમાં, કોઈ પણ સંજોગોમાં કાર્બન પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવશે કે મેળવશે નહીં, પરંતુ પોતાના જેવા જ બીજા પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવે છે. કાર્બનની આ વર્તણૂકને, આ બિહેવિયરને, આ વૃત્તિને કહેવાય કાર્બનની ચતુઃ સંયોજકતા. ખ્યાલ આવી ગયો તમને? તો આને કહેવાય કાર્બનની ચતુઃ સંયોજકતા. હવે કાર્બન પરમાણુ એક્ચ્યુઅલી આવી રીતે સહસંયોજક બંધ બનાવે છે કઈ રીતે? આપણે એ તો સમજી ગયા કે ભાઈ કાર્બન પરમાણુ આયનીય સંયોજન નહીં બનાવે. બરાબર? ઇલેક્ટ્રોન મેળવશે કે ગુમાવશે નહીં, પરંતુ કાર્બન પરમાણુ તેના જેવા બીજા પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવશે. કઈ રીતે? હવે સહસંયોજક બંધ કઈ રીતે બને તો તમે આગળ ભણી ચૂક્યા છો. H2 માં, N2 માં, Cl2 માં અને ક્લોરીન વાયુમાં આપણે જે રીતે મેથડ હતી ગયા 2 લેક્ચરથી, એ સેમ મેથડથી કાર્બનના બંધ બને છે. આવો સમજીએ કઈ રીતે. કાર્બન પરમાણુ ક્રમાંક 6, ઇલેક્ટ્રોનિક સંરચના 2 4, મતલબ પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. તો આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન હું દર્શાવું છું ડોટ વડે. 1 2 3 અને 4. બરાબર? એની નીચે પણ કાર્બન પરમાણુ હોય તેના પણ ઇલેક્ટ્રોન દર્શાવું 1 2 3 4. અહીંયા પણ એક કાર્બન પરમાણુ, એના 4 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાના. અહીંયા પણ કાર્બન પરમાણુ 4 ઇલેક્ટ્રોન. અહીંયા પણ કાર્બન પરમાણુ 4 ઇલેક્ટ્રોન. 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 થઈ ગયા. ચલો ઇનફ છે. આ કાર્બન પરમાણુની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. કક્ષા પૂર્ણ કરવા માટે જોઈએ ટોટલ 8 ઇલેક્ટ્રોન.
બરાબર. એટલે કાર્બન પરમાણુ માર્કેટની અંદર આ આખા ગામમાં ઇલેક્ટ્રોન માંગવા માટે નીકળે છે. બરાબર. હવે સ્ટોરી શરૂ થાય. ઇલેક્ટ્રોન માંગવા માટે નીકળે છે. આ કાર્બન પરમાણુ જોડે કહ્યું કે ભાઈ મારે 4 ઇલેક્ટ્રોન ઘટે છે. આ કાર્બન પરમાણુએ આને કહ્યું, પણ હવે ડાયરેક્ટ 4 ઇલેક્ટ્રોન તો કોણ આપે? એકાદ બે ઇલેક્ટ્રોન ઘટતો હોય તો વળી આપી દે કે ભાઈ ખારું ચલો તારું કામ થાય છે ને, કક્ષા પૂર્ણ થાય છે, તું લઈ જાય ઇલેક્ટ્રોન. પણ 4 ઇલેક્ટ્રોન કઈ રીતે માંગવા? એટલે આ કાર્બન પરમાણુ આની જોડે ગયો અને કહ્યું કે મારે 1 ઇલેક્ટ્રોન ઘટે છે. ખોટું બોલ્યું. આ કાર્બન પરમાણુ આને શું કહ્યું કે મારી જોડે ઇલેક્ટ્રોન છે, 1 ઇલેક્ટ્રોન ઘટે છે, તું મને 1 ઇલેક્ટ્રોન આપ. બરાબર. તો મારી કક્ષા પૂર્ણ થઈ જાય અને મારું કામ થઈ જાય, હું સ્થાયી થઈ જાઉં. બરાબર. એટલે આ કાર્બન પરમાણુ કે કશો વાંધો નહીં, તું 1 ઇલેક્ટ્રોન લઈ જા, પણ તારો 1 ઇલેક્ટ્રોન મને જરૂર પડે ત્યારે મને આપવાનો. બરાબર. તો કે ડન. એટલે આ કાર્બન પરમાણુ અને આ કાર્બન પરમાણુ વચ્ચે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. હવે આ કાર્બન પરમાણુ આની જોડે ડીલ કરીને ઘેર આવ્યો અને કહ્યું મારી જોડે 4 તો હતા, મેં ક્યાંક ખોટું બોલ્યું અને 1 ઇલેક્ટ્રોન લઈ લીધો. હવે મારી જોડે કેટલા થયા? 5 ઇલેક્ટ્રોન. બરાબર. કાલે બીજા જોડે જોઈશ, 1 ઇલેક્ટ્રોન પાછો લઈ આવશે, 6 ઇલેક્ટ્રોન થઈ જશે. એટલે બીજા દિવસે આ કાર્બન પરમાણુ આની જોડે ગયો અને કહ્યું ભાઈ મારે 1 ઇલેક્ટ્રોન ઘટે છે, તું મને 1 ઇલેક્ટ્રોન આપ. બરાબર. ત્યાં બી ખોટું બોલ્યું. તો કે કશો વાંધો નહીં, 1 ઇલેક્ટ્રોન હું તને આપું, પણ તારો 1 ઇલેક્ટ્રોન મને જરૂર પડે ત્યારે મને આપવાનો. એટલે આની જોડે બી 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. બરાબર છે. આની જોડે ગયો, એની જોડે બી 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. આની જોડે ગયો, એની જોડે બી 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. એટલે કાર્બન પરમાણુ તેની આસપાસના 4 કાર્બન પરમાણુ સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને પોતાની કક્ષા પૂર્ણ કરે છે. કાર્બન પરમાણુ જોડે 4 તો હતા જ અને આ બધા જોડેથી 1 ઇલેક્ટ્રોન લીધો. એટલે આ 4 જોડેથી 4 ઇલેક્ટ્રોન આયા અને પોતે 4 તો હતા. એટલે હવે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 8 ઇલેક્ટ્રોન. એટલે આ કાર્બન પરમાણુનું કામ થઈ ગયું. બરાબર. એટલે કાર્બન પરમાણુ કે હું તો રાજા થઈ ગયો, ચલો મારી જોડે 8 ઇલેક્ટ્રોન આવી ગયા, એટલે હું પૂર્ણ થઈ ગયો, મારી કક્ષા પૂર્ણ થઈ ગઈ, હું સ્થાયી થઈ ગયો. આવું કાર્બન પરમાણુ વિચારે છે ઘેર. પણ એને ખબર નહીં કે જેમ આ કાર્બન છે ને એ જ રીતે આ બી કાર્બન છે. જેવી રીતે આને ડીલ કરી છે ને એવી રીતે આને બી ડીલ કરી બધા જોડે. જો આ તેના આસપાસના 4 કાર્બન પરમાણુ સાથે આવી ડીલ કરી શકતો હોય તો આના કરી શકે, એ બી કરી શકે. એટલે આ કાર્બન પરમાણુ બી આની જેમ જ 4 ઇલેક્ટ્રોન આજુબાજુ વાળા જોડેથી મેળવી લીધેલા. ખ્યાલ આવ્યો? એટલે જેમ આ કાર્બન પરમાણુની 4 સહસંયોજક બંધ બનાવે એ રીતે આ કાર્બન પરમાણુએ બી 4 સહસંયોજક બંધ બનાવે. એ જ રીતે આ બી કાર્બન જ છે ને, છે તો મૂળ કાર્બન જ. એટલે બધામાં વૃત્તિ તો સેમ જ હોય, બિહેવિયર તો સેમ જ હોય. એટલે આને બી 4 સહસંયોજક બંધ બનાવી. અહીંયા આગળ બી હોય, મેં દોર્યા નથી, પણ અહીંયા બી બંધ બનેલો હોય. ખ્યાલ આવે? એટલે બધા કાર્બન પરમાણુ પોતાની આસપાસના 4 કાર્બન પરમાણુ સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવે છે અને બધાના કામ થઈ જાય છે. એ જ રીતે આ કાર્બન પરમાણુ એના બી 4 સહસંયોજક બંધ. બધા જ કાર્બન પરમાણુના એની આસપાસના કાર્બન પરમાણુ સાથે 4 સહસંયોજક બંધ બનેલા હોય. ખ્યાલ આવે તમને? એટલે 4 સહસંયોજક બંધ બની અને પોતે સ્થાયી થઈ જાય છે અને પોતાની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન મેળવે છે અને પોતાની કક્ષા પૂર્ણ કરે છે. ખ્યાલ આવે છે કે હલો અવાજ આવે છે મારો? આ રીતે અહીંયા બી સહસંયોજક બંધ, અહીંયા બી સહસંયોજક બંધ, અહીંયા બી સહસંયોજક બંધ, અહીંયા બી સહસંયોજક બંધ, અહીંયા બી સહસંયોજક બંધ. કશું બાકી રહી ગયું? ના. મતલબ કે કાર્બન પોતે 4 પરમાણુ સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ બનાવે છે અને બધા કાર્બન પરમાણુની પોતાની છેલ્લી કક્ષા પૂર્ણ થઈ જાય છે અને કાર્બન તત્વ સ્થાયી થઈ જાય છે. હજુ ઇન્ફાઇનાઇટ સુધી આને લંબાવી શકાય. આપણે આટલા દોર્યા છે, પણ જ્યાં સુધી દોરો ત્યાં સુધી આ સ્ટ્રક્ચર લંબાતું જાય. બરાબર છે? હવે આ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ તો આ બંધને આપણે શેના વડે દર્શાવીએ છીએ? એક લીટી વડે, હે ને? તો આવું સેમ બંધારણ હું અહીંયા જો દોરું તો આ રીતે કંઈક થાય. કાર્બન 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 કાર્બન. તો આ કાર્બન ને આ કાર્બન પરમાણુ વચ્ચે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી. તો એક લીટી કરું, અહીંયાથી શરૂઆત કરી. આ કાર્બન પરમાણુ પોતાના આજુબાજુના 4 કાર્બન પરમાણુ સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવે.
એટલે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય તો એક લીટી કરવાની ખ્યાલ છે આપણને બે લેક્ચરથી ભણીએ છીએ તો એક એક લીટી કરે મતલબ કે એકલ સહસંયોજક બંધ બને કેવો એકલ સહસંયોજક બંધ એ રીતે આ કાર્બન પરમાણુ બી પોતાની આજુબાજુના ચાર કાર્બન પરમાણુ સાથે એક એક સહસંયોજક બંધ બનાવે છે અને પોતાની કક્ષા પૂરી કરે છે એટલે આ રીતે દરેક કાર્બન પરમાણુ પોતાની આજુબાજુના ચાર પરમાણુ સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી પોતાની કક્ષા પૂરી કરે છે તો આ જે બંધારણ બન્યું કાર્બનનું આ કાર્બન પરમાણુના બંધારણને કહેવાય કાર્બનની લેટાઈસ રચના શું કહેવાય કાર્બનની લેટાઈસ રચના અથવા તો કહેવાય લેટાઈસ બંધારણ કેવું કહેવાય લેટાઈસ બંધારણ ઓકે એટલે એક કાર્બન પરમાણુ ફરીથી હું બોલું છું ફરીને બોલું છું કારણ કે વાક્ય અગત્યનું છે એક કાર્બન પરમાણુ પોતાની આજુબાજુના ચાર કાર્બન પરમાણુ સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવે છે અને એક વિશાળ શૃંખલા બનાવે છે જેને કાર્બનનું લેટાઈસ બંધારણ અથવા તો કાર્બનની લેટાઈસ રચના કહેવાય ઓકે ખ્યાલ આવે છે એટલે કાર્બન પરમાણુના ઇન શોર્ટ ચાર ઇલેક્ટ્રોન જોઈએ બરાબર છે ચાર ઇલેક્ટ્રોનની ભાગીદારી જોઈએ એ પછી ગમે ત્યાંથી આવે આજુબાજુ કાર્બનમાંથી આવે કે કોઈ બી જગ્યાએથી આવે ઇન શોર્ટ કાર્બનને ચાર ઇલેક્ટ્રોનની જરૂર છે ચાર સહસંયોજક બંધની જરૂર છે ઓકે તો આ રીતે કાર્બન પરમાણુની લેટાઈસ રચના થાય અને ચતુઃસંયોજકતા પ્રમાણે પોતે ચાર સંયોજકતા હોવાથી ચાર બંધ બનાવે છે ખ્યાલ આવે છે તમને તો આ થઈ ગયું કાર્બનનું લેટાઈસ બંધારણ નેક્સ્ટ લેક્ચરથી આપણે કાર્બનની બીજી બધી રચનાઓ જેમ કે કાર્બન માત્ર કાર્બન સિવાયના બીજા બધા પરમાણુઓ સાથે કઈ રીતે સહસંયોજક બંધ બનાવે આજે ખાલી એ જોયું કે ભાઈ કાર્બન સાથે બંધ બનાવે છે કઈ રીતે આ રીતે પણ કાર્બન હાઇડ્રોજન સાથે કાર્બન નાઇટ્રોજન સાથે કાર્બન ક્લોરીન સાથે કઈ રીતે બંધ બનાવે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું નેક્સ્ટ લેક્ચરથી હાઇડ્રોકાર્બનનું નામકરણ શરૂ થાય છે હાઇડ્રોકાર્બન કોને કહેવાય એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું બરાબર છે તો મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી ગુડ બાય